સરકારની ચાંપલુસી કરતા અને ભાજપની ભક્તિમાં લીન એવા કાંતિ અમૃતિયાની વાત હવે ખેડૂતોએ સ્પષ્ટ રીતે નકારી દીધી છે। કાંતિ અમૃતિયા ભલે ભાજપને ખેડૂતોની સરકાર કહેતા હોય, ખેડૂતોને યોગ્ય વળતર મળશે જેવી વાતો કરતા હોય, પણ વાસ્તવિક હકીકત ખેડૂતો પોતે પણ જાણે જ છે। માટે ખેડૂતોએ હવે કાંતિ અમૃતિયાની વાતને નકારી દીધી છે। મોરબીમાં કલેક્ટર એકાદ ખેડૂતને બોલાવીને તેને ફોસલાવીને આખા મોરબીના ખેડૂતોનું કે સૌરાષ્ટ્રના ખેડૂતોનું કે પછી ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધિત્વ ન હોઈ શકે તેવી વાત હવે ખેડૂતોએ કરી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ આ ખેડૂતોએ શું કહ્યું। દરેક ખેડૂતો, અસરગ્રસ્ત ખેડૂતો તમે ભેગા થયા હો, તમને જે ઉર્જા વિભાગ દ્વારા 4/7/2026 ના રોજ જે નવો પરિપત્ર આવ્યો કે થાંભલો જગ્યા રોકે એના બજાર કિંમતના 2 ગણા અને જે તાર નીચેની જગ્યા છે એના બજાર કિંમતનો 3જો ભાગ નહીં, એટલે કે 30% જ આપે। આ મુજબ વળતર ચૂકવવા માટે જે ઉર્જા સરકારનો પરિપત્ર આવ્યો તમને મંજૂર છે ગામના ખેડૂતોને? અમને મંજૂર જ નથી। તો ગામના તમામ ખેડૂતો આમાં અસહમત છો। તો આ પરિપત્ર મુજબ જે એમઆરસી કમિટી બનાવીને પ્રતિનિધિ આપવાની થાય તો એ પણ તમને મંજૂર છે? ના, તો એ પણ મંજૂર નથી તમને। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। હવે આજે જે કલેક્ટર સાહેબે જે કોઈબામાં કીધું હતું કે એમઆરસી ની મીટિંગમાં એક ખેડૂત અમારે સહમતી પોતાનો પ્રશ્ન ખેડૂત એમાં કોઈબા ગામના દરેક ખેડૂતો જો આજે ટાવરની નીચે ઊભા છે અને પ્રેસ કરી છે કે અમારે એને થાંભલાને કોઈ લેવા દેવા નથી। એ વ્યક્તિ કોઈબાનો છે પણ નહીં, એનો સર્વે નંબર છે પણ એ રહે છે બહાર, જમીનની ખરીદી કરેલી છે। બાકી અમારા કોઈબાના ખેડૂતોને એના સાથે કોઈ લેવા દેવા છે જ નહીં, બરોબર। આ તો કલેક્ટર અત્યારે એવું કહી છે પ્રેસ કરી અને કે કોઈબાના ખેડૂતો સમાધાન માટે બેઠા એમઆરસીમાં, એવું કાંઈ છે જ નહીં, બિલકુલ નથી એવું। એક જ સર્વે નંબરનો એક જ ખેડૂત છે પોતાને, હા એના પૂરતું છે, અમારે કોઈ લેવા દેવા નથી। અમે ખેડૂતો બધા ટાવર નીચે ઉપર પ્રેસ કરી છે અત્યારે, બરોબર છે। અને જે 4/7/2026 નો જે નવો પરિપત્ર આવ્યો એ કોઈબાના અસરગ્રસ્ત ખેડૂતોને માન્ય છે? જરાય નથી। જે પરિપત્ર સરકારે અત્યારે આપ્યો એ કોઈ ખેડૂતને માન્ય નથી। અમે જેતપા સાવડીની સાથે છીએ, જ્યારે સમાધાન થશે ત્યારે આખા ગુજરાતનું સમાધાન થશે, બાકી કોઈ સાઈન કરવા રાજી નથી અને કરવાના પણ નથી, બરોબર। કલેક્ટરે બહાર પાડ્યું છે કે કોઈ બાર સહમત છે, એમાં અમે આ પરિપત્રમાં અમે સહમત જ નથી। અને જ્યાં સુધી કોઈ પણ વળતર ચૂકવવાની અમે એક પણ કામ ચાલુ રહેવા દેવાના નથી, આ અમારી સૂચના છે। અને બીજું, અમારા હળવદ સીમમાં ખેતર આવે છે, એમાં અમને કોઈ બાનું વળતર ચૂકવે છે, એ અમારે મંજૂર નથી। જય હિન્દ, જય હિન્દ। કોંગ્રેસનો જોયો અને ભાજપનો જોયો। હું ભાજપમાં લોખા નથી કરતો, અહીંયા આવી તો સાચું જ કહું। હમણાં થાંભલા મારો વજન 2 કિલો વધી ગયો કીધું ને, અહીંયા એ બોલ્યો ને, અને અહીંયા રજૂઆત થાંભલામાં તમને હજી 90 લાખ છે, આટલું દેશા પ્રજા 80 લાખ રૂપિયા થાંભલાને આપવાના, બોલો કેટલા હમણાં બોલ્યા, કેટલા 70 લાખ રૂપિયા વાઇટના થાંભલો તાર જમીન તમે લઈ નથી જવાના। એટલે જેમ અમે આમ ખોબરીને ધોખા વધારે મારે। કોઈ એવો હોય અહીંયા નેતા, કોઈ પાસે જઈ જ ન આપો, કોઈ પાસે જવું હોય તો એકાદ દલાલ જ હોય, કોઈ સાંભળે નહીં। 70 લાખ ઓછા કહેવાય મને પેલા કયો, એક થાંભલો નાખી તાર નાખી 70 લાખ એના વાઇટનો છે, જમીન તમારી સાથે છે નહીં। એટલે કહેવાનો અર્થ છે કે સરકાર બહુ પોઝિટિવ બધી બાબત, એમાં અમે પોઝિટિવ, અને એ પોઝિટિવ એમાં આત્મનિર્ભર સેલ્ફી વિડીયો, ગુજરાતની વાત ગુજરાતીમાં। આજે જે ખોટો પ્રચાર ચાલુ કર્યો છે કે કોઈબામાં થઈ ગયું એમઆરસી, એના માટેનો છે। કોઈબામાં મારે પોલ આવેલો છે અદાણીનો, અને આ 7મો પોલ છે। કચ્છમાં મારે આવેલા છે, પીપળીમાં 4 પોલ આવેલા છે। 1978થી લઈને 1905 સુધીમાં પીપળીમાં 4 પોલ આવેલા છે, એટલે અને દેવળિયા 2010માં આવેલો પાવરગ્રીડનો, અને કચ્છમાં ખાલી રસી આવેલી હતી, રોપ ખાલી તાર
એટલે કાલે જે એમઆરસી કરી એ વ્યક્તિગત સર્વે નંબરની છે અને વ્યક્તિગત મેં કરેલ છે. એમાં કોઈબા ગામ આખાને સંકળાયેલ નથી અને કોઈબાનું એમઆરસી થઈ ગયું એ વાત સદંતર ખોટી છે. સૌને પોતપોતાના સર્વે નંબરમાં જ વ્યક્તિગત જ બધાયના એમઆરસી થવાની છે. સ્પષ્ટ જોગવાઈ છે. એક જ વ્યક્તિ હોય ને 3 સર્વે નંબર હોય તો એની અલગ અલગ જ ચિઠ્ઠીઓ પડવાની છે. એટલે કોઈ એમ ન માને કે ગામનું એમઆરસી થઈ ગયું એવું નથી, કારણ કે એક વીઘો એક જ ગામનો હોય. પીપળી ગામમાં જ તમને ઉદાહરણ દઉં તો રોડ ટચ અને લોકેશનમાં 1.5 કરોડનો વીઘો અને 17 લાખનો વીઘો હોય. આમાં જો 17 લાખનો વીઘો અને 1.5 કરોડનો વીઘો એટલે એમઆરસી એમ ન થઈ જાય. ત્રણેય વેલ્યુઅર હોય, નક્કી કરે કે ભાઈ આ તો 1.5 કરોડનો વીઘો હોય, સામે હોય તો 17 કરોડનો હોય. બે રોડથી નીચે 4-5 ખેતર હોય તો એ અલગ ભાવ થઈ જાય અને 1.5 કરોડનો હોય. એટલે એમઆરસી એ વ્યક્તિગત સર્વે નંબર આધારિત થાય છે. કોઈએ પણ ખોટા પ્રચાર, ખોટી અફવાથી માની ના લેવું. અને અમે ખેડૂત આંદોલનના સાથે છીએ. આંદોલનમાં હજી 4 ગણી માંગને વળગી જ રહેવાના છીએ, જોડાયેલા જ છીએ. આ એમઆરસી થઈ ગઈ એટલે કે અમે 4 ગણા જે બજાર ભાવથી 4 ગણું આપવાનું એમાં જ અમે જોડાયેલા, ખેડૂત સાથે સંકળાયેલા છીએ ને જાતે જ ખેતી વર્ષો સુધી કરેલ છે. હજી ખેતી જ કરું છું અને જાતે જ મેં 15 વર્ષ ટ્રેક્ટર ચલાવેલ છે. એટલે કોઈ એમ માને કે આ વકીલે કરી લીધું ઓલું એમઆરસી, એ વાત તો મારી વ્યક્તિગત છે, મેં કરેલ છે. એટલે કાંઈ એવું એનો અર્થ એ નથી કે અમે આંદોલનથી હટી ગયા કે આંદોલનમાં સાથે નથી. આંદોલનમાં છીએ અને આ પૈસા આવે એ કદાચ આંદોલનમાં માટે જરૂર પડે તો અમે વાપરશું. એના નથી કહેતા કે એના એટલે એવા કોઈ વહેમમાં ન રહેવું કે કોઈ ગુમરાહ ન કરવા કે ખેડૂતને કોઈ હતાશ ન કરવા કે કોઈ બામે એમઆરસી થઈ ગઈ રાણક. પણ એ કોઈ વસ્તુ સૌની વ્યક્તિગત છે અને બજાર કિંમતથી જ થઈ છે. એકની 15 લાખની થઈ હોય કોઈ પણ કચ્છના ગામમાં તો કચ્છમાં બીજી કરોડની થાય. એવી રીતે આપણે અહીંયા કોઈની 40 લાખની થઈ હોય તો 1.5 કરોડની થઈ છે એમઆરસી. એટલે એવું કોઈ વહેમમાં રહેવાનું નહીં કે આ એમઆરસી થઈ ગઈ એટલે ભાવ નીચા વહી ગયા. તે એવું કોઈએ પણ વહેમમાં કે ખોટી અફવાથી દોરવાવું નહીં. બાકી સાથે જ છીએ, સાથે જ રહેવાના છીએ. કિસાનની સાથે જ ઓલ ઇન્ડિયામાં છે એ જે રાકેશ ટકેતભાઈ કહી ગયા એના અમે તો વર્ષોથી જોડાયેલા છીએ અને જોડાયેલા જ રહેવાના છીએ. કિસાન જ અમારું હૃદય છે અને કિસાન હૃદયમાં જ રહેવાના છીએ. એટલે કોઈએ અફવા કે ખોટી અફવાથી પ્રેશરથી આવી ને કોઈએ કાંઈ કરવા નથી. પોતાને વ્યક્તિગત સંતોષ થાય ત્યારે જ બધાએ નિર્ણય લેવાનો છે. બાકી કોઈ એવું નથી કે આ ગામમાં થઈ ગઈ એમઆરસી. કોઈ એવું એક જ સર્વે નંબરની થવાની છે. તમારે 3 જગ્યાએ થાંભલા આવતા હોય એક જ વ્યક્તિના તો 3 અલગ એમઆરસી થવાના છે. ભલે થાય ત્યારે આ આયરે કરે, ચિઠ્ઠી 3ની અલગ જ પડવાની. એટલે જય જવાન જય કિસાનના નારા સાથે બધાએ રિલેક્સ શાંતિ રહો અને કોઈ અફવાથી દોરાય નહીં. જય માતાજી. તો જેમ તમે મોરબીના ખેડૂતોની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.